This is the beautiful green Gagra from our Navratri Madhumalti 2026 collection. ગ્રીન અને મજેન્ટા, યસ, મેં કાલે એનું કટિંગ તમને બતાવેલું. અને આ જે ગાગરા છે હું 2 ટોનમાં બનાવવાની છું, ગ્રીન અને મજેન્ટા, અને બંને એક ડિફરન્ટ કલીમાં. તો જ્યારે આનું કટિંગ કરીએ ત્યારે હું એની પેનલ વચ્ચેથી કાપી દઉં છું, જોઈન્ટ કડી નથી રાખતી. તો એનો લુક વધારે સારો આવે છે કે સેપરેટ નાની નાની કડીઓમાં અલગ અલગ કલરથી એનો લુક સરસ આવે. અને જ્યારે હું આનું જોડાણ કરું છું ત્યારે ઉરેફ અને સીધું એ એકબીજાને ક્રોસ થાય એ ખાસ ધ્યાન રાખું છું. ને બહુ જરૂરી છે ઘાઘરાના ફોલને એકદમ સરસ રાખવા માટે કે જે તમારો સીધો ભાગ છે એ જ્યારે તમે સીવો ત્યારે નીચે હોય અને ઉરેફ ભાગ ઉપર હોય, જેનાથી નીચે આ ઘાઘરો જ્યારે આખો સીવો ત્યારે નીચે અનઇવન અપ એન્ડ ડાઉન ના થાય. અને જ્યારે ઘેર તમે રાઉન્ડ ફરો ત્યારે એકદમ ફોલ સરસ આવે. અને એટલા માટે હું આને જ્યારે પણ સ્ટિચ કરવા ટેલરને આપું તો મારી જાતે જ એને સેપરેટ કરીને આપું છું, તો એ લોકોનો ટાઈમ વધારે ના બગડે કલીનું ઉરેફ અને સીધાને જોવા માટે, અને એ લોકોનું સ્ટિચિંગ ટાઈમિંગ જે છે એ ઘટી જાય. સો અમે લોકો અમારા જે ટાઈમ પીરિયડમાં વધારે પ્રોડક્શન કરી શકીએ એટલું બેસ્ટ ટ્રાય કરીએ. બિકોઝ આ આખું લેન્ધી પ્રોસેસ છે. એનું મટીરિયલ લેવું, મટીરિયલને આયન કરવું, આયન કરીને એની કળી કાપવીને એને આવી રીતે અલગ અલગ પાર્ટમાં રાખીને એક બંચ બનાવવું, અને જે બંચ રેડી કરીને ટેલર આપીએ તો ટેલર એને સીવે. અને એ રેડી થઈને જ્યારે અમારા હાથમાં આવે ત્યારે તો લાઈક ઇટ્સ લોંગ પ્રોસેસ, but we just love it. I'll share the ready Gagra and I am sure you will love it. Thank you.